ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી એ વૈષ્ણવના હસ્તે અને ગીર સોમનાથના એડમિનિસ્ટ્રેટિવ જજ અને જસ્ટિસ ડી.એમ. દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં સૂત્રપાડા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગનું કાયદા જગતના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ અવસરે જસ્ટિસ વૈષ્ણવે જણાવ્યું હતું કે નાગરિકોને ઝડપી અને સરળતાપૂર્વક ઘર આંગણે ન્યાય મળે એ માટે દરેક જિલ્લા અને તાલુકામાં નવીન અને આધુનિક કોર્ટ બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા ખાતે આ નવીન બિલ્ડિંગના કારણે એક નવું સોપાન ઉમેરાયું છે. પરસ્પર સૌના સહકારથી ન્યાયની મીઠાશ જળવાઈ રહે અને છેવાડાના માનવીને પણ સમયસર યોગ્ય ન્યાય મેળવવા સાથે આ ન્યાય મંદિર સકારાત્મક પરિવર્તનનું ઉદ્ભવ સ્થાન બની રહે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. તો જિલ્લાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જે પંડ્યાએ જણાવ્યું હતું કે આકાંક્ષાનું પ્રતીક એવી આ ઇમારત અલાયદી ન્યાય વ્યવસ્થા મળી રહે અને લોકોને સુલભ રીતે ન્યાય પ્રાપ્ત થાય એવી અત્યાધુનિક માળખીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. તો ન્યાય પ્રક્રિયાને વેગવંતી રાખવા 4000 ચોરસ મીટર ક્ષેત્રફળમાં નિર્માણ પામેલું આ ન્યાય સંકુલ તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં આનાથી વધુ એક કોર્ટ બિલ્ડિંગનો વધારો થયો છે. તો સૂત્રપાડા અને આસપાસના નાગરિકોને હવે ઘર આંગણે ન્યાય સુલભ બનશે. તો સૂત્રપાડાના બાર એસોસિએશન પ્રમુખ અભય બારડે જણાવ્યું હતું કે સૂત્રપાડા જેવા છેવાડા તાલુકાના ન્યાય મંદિરમાં અત્યાધુનિક સવલતો ઉપલબ્ધ થતા હવે નાગરિકોને વેરાવળ સુધી દૂર નહીં થવું પડે. તો લાંબા સમય સુધી કોર્ટ ભાડાના મકાનમાં કાર્યરત હતી, પરંતુ હવે આ નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ન્યાય વાંચવાના નવું સરનામું બની રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અભય બારડ બાર એસોસિએશન સૂત્રાપાડાના પ્રમુખ આજરોજ સૂત્રાપાડા મુકામે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયેલ છે. ગુજરાતના નામદાર ન્યાયમૂર્તિ શ્રી ડી.એમ. વૈષ્ણવ સાહેબ તથા એમ.ડી. દેસાઈ સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પંડ્યા સાહેબ અને સૂત્રાપાડા કોર્ટના સિવિલ જજ શ્રી આર.એમ. ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં આજરોજ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. સૂત્રાપાડામાં છેલ્લા 13 વર્ષથી 2012થી સૂત્રાપાડા કોર્ટ કાર્યરત થયેલ છે, જે અત્યાર સુધી ભાડાના બિલ્ડિંગમાં કાર્યરત હતી. હાલ આજરોજ સૂત્રાપાડા કોર્ટનું બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયેલ છે. સૂત્રાપાડા કોર્ટ બિલ્ડિંગની વિશેષતા એવી છે કે હું માનું છું ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં તાલુકા કક્ષાની આવી ફેસિલિટીવાળી કોર્ટ બનાવવામાં આવેલ નથી. સૂત્રાપાડા કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ એસી, સ્ટાફ રૂમ એસી, સાહેબની ચેમ્બર એસી કરવામાં આવેલ છે, કોન્ફરન્સ રૂમ એસી કરવામાં આવેલ છે અને વિશેષતામાં ઘોડિયાઘર અને ઘોડિયાઘરમાં પણ તમામ સગવડો આપવામાં આવેલ છે. એટલે હું માનું છું ત્યાં સુધી ગુજરાત રાજ્યની પ્રથમ એવી તાલુકા કોર્ટ હશે કે જે આ તમામ સગવડો અને આધુનિક સમય પ્રમાણેની માંગને અનુસાર તમામ કોમ્પ્યુટર સેવાઓ સાથે કાર્યરત થયેલ છે. આ બદલ હું નામદાર ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત સરકારશ્રી તથા જૂનાગઢ જિલ્લા ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે સરકારના આર્થિક સહયોગથી કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ ₹7 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા મોડેલ કોર્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલા અને પુરુષ વકીલ માટે અલગ અલગ બારરૂમ, બાર લાઇબ્રેરી, ઓફિસ, ફાઇલિંગ સેન્ટર, મીડિયેશન સેન્ટર તથા કેન્ટીન માટેની વ્યવસ્થા પણ છે. તો પોસ્ટ ઓફિસ તેમજ બેંકની શાખા ઊભી કરવા અલાયદી ઓફિસ બનાવવામાં આવી છે અને પ્રાથમિક સારવારની જરૂરિયાતને ધ્યાનમાં લઈને મેડિકલ સગવડતા ધરાવતો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તો નવનિર્માણ કોર્ટ બિલ્ડિંગમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને 2 કોર્ટ કાર્યરત થઈ શકે તે રીતનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તેમજ પક્ષકારોને વિશેષ સવલતો મળી રહે અને કુદરતી આપત્તિ સમયે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તો સૂત્રાપાડા તાલુકાના સિવિલ જજ આર.એમ. ચાવડાએ આભાર વિધિ કરી ટૂંકા ગાળામાં આધુનિક સુવિધાસભર બિલ્ડિંગ ઉપલબ્ધ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા જે સહયોગ મળે છે તેની પ્રશંસા કરી હતી. તો આ તકે ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ પી.એસ. ગઢવી, બાર એસોસિએશનના સભ્યો, વકીલો તથા જિલ્લા ન્યાયતંત્રના અધિકારી તેમજ કાયદા જગતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.